નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં। હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે, અને તમને સ્ક્રીન પર દેખાતા હશે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામજી। પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં। જી નમસ્કાર। જી પ્રવીણભાઈ, જે રીતે હાલમાં ગુજરાતના રાજકારણમાં ખળભળાટ તો મચી જ ગયો છે। જે રીતે ગઈકાલે રાજુભાઈ દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો, આમ આદમી પાર્ટીના દરેક પદ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું। મારે એ જાણવું છે કે તમે જ્યારે બોટાદ કાંડ થયો તે સમય દરમિયાન 108 દિવસ તમે રાજુભાઈ સાથે જેલમાં હતા। શું છે વાસ્તવિક પરિસ્થિતિ? બોટાદ કાંડ અને બોટાદ વાળી જે ઘટના, હળદર વાળી જે ઘટના બન્યા બાદ જે 108 દિવસની સમગ્ર જેલ થઈ, એમની અંદર બીજેપી દ્વારા જે લોકો ડરી ગયા જેલથી, જે લોકોને જેલનો ડર લાગ્યો, એમને વધારે ડરાવવામાં આવ્યા, વધારે ધમકાવવામાં આવ્યા, વધારે એમની ઉપર પ્રેશર ટેકનિક વાપરવામાં આવી, અને આ તમામ વસ્તુઓના કારણે ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપવું પડ્યું એ આજે નજર સમક્ષ છે। કારણ કે વગર કોઈ કારણોસર, આમ તો જોવા જઈએ તો આ બોટાદ કાંડ વાસ્તવિક નહોતું। આ ભાજપ બોટાદની જગ્યાએ તોડકાંડ, આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવા માટેનું આખું કાંડ બીજેપીએ ષડયંત્રપૂર્વક એમનું પ્લાનિંગ કરેલું હતું। કારણ કે બોટાદની ઘટનામાં પથ્થરમારો થવો એ પણ એક મારા ખ્યાલથી અચરજ પ્રમાણે એવી વસ્તુ હતી। કારણ કે જે પથ્થરમારો કરવા વાળા વ્યક્તિઓ છે એમની ઉપર ફરિયાદ નથી, અને જે લોકોનો કોઈ રોલ નથી એ તમામ લોકો ઉપર ફરિયાદ છે। તો પ્લાનિંગ પૂર્વક તમામ લોકોને ત્યાં ષડયંત્ર કરી અને 108 દિવસ સુધી જેલમાં નાખી દેવામાં આવ્યા। નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખી દેવામાં આવ્યા। અને આ સમગ્ર ઘટનાની અંદર કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓનું મોરલ કેમ ડાઉન થાય, તૂટી કેમ જાય, ડરી કેમ જાય, એ આખી ગતિવિધિઓમાં ભાજપ જે છે એ પોતાનું કામે લાગેલી હતી। અને એમાં ક્યાંક આમ આદમી પાર્ટીમાંથી જે વર્ષોથી ખેડૂતો માટે લડાઈ લડતા એવા રાજુભાઈ કરપડા, એમની હિંમત તૂટી, એમને ડર પેસી ગયો, જેલમાં જવાનો ડર પેસી ગયો, ભવિષ્યમાં અન્ય નુકસાન ન થાય એવો ડર પેસી ગયો, અને એટલા માટે એમણે રાજીનામું આમ આદમી પાર્ટીમાંથી આપી દીધું છે। જી પ્રવીણભાઈ, જ્યારે તમે જેલમાં હતા તે સમય દરમિયાન શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજુભાઈને મળવા માટે આવ્યા હતા? શું છે સમગ્ર? જુઓ, જેલમાં અમને અલગ અલગ બેરેકમાં રાખવામાં આવ્યા હતા, એટલે એમને કોણ મુલાકાત કરવા માટે આવતું હતું, ક્યારે આવતું હતું, એ અમારા સુધી પરફેક્ટ માહિતી પહોંચતી નહોતી। પરંતુ છેલ્લી તારીખે જ્યારે જામીન મળ્યા ત્યારે મને અલગ અલગ સોર્સિસ અને લોકમુખેથી એવા સમાચાર મળ્યા કે કોઈ ભાજપ વતી રાજુભાઈને મળવા આવ્યું છે। અને એટલા માટે હું જેલ પ્રશાસનને વિનંતી કરું છું કે છેલ્લા દિવસના સવારથી લઈને સાંજના 12 વાગ્યા સુધીના સીસીટીવી ફૂટેજ જો જેલ પ્રશાસન જાહેર કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી ચોક્કસથી થાય એમ છે। અને સમગ્ર ઘટનાની અંદર ક્યાંક અને ક્યાંક જે મૂળ વાત અથવા મૂળ સ્વાભાવિક કારણ છે એ જૂના કેસોને લઈને રાજુભાઈ ઉપર ડર ઉભો કરી અને આ આખું જે કંઈ પણ ઘટનાક્રમ છે એને પાર પાડવામાં આવ્યું છે। જી પ્રવીણભાઈ, બીજી બાજુ વાત કરવામાં આવે તો રાજુભાઈના રાજીનામા બાદ એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે હવે પ્રવીણભાઈ રામનો નંબર છે, તેઓ ટૂંક સમયમાં રાજીનામું આપશે અને ભાજપમાં જોડાશે। જો આવી તો વાતો ઘણીવાર ભૂતકાળમાં પણ થયેલી છે અને અત્યારે પણ થાય સ્વાભાવિક છે। કારણ કે આ બધી પોલિટિકલી ઘટનાઓ છે। સામેનો સમૂહ જે છે એ અહીંયા આમ આદમી પાર્ટીમાંથી અંદર તમામ નેતાઓમાં અવિશ્વાસ કેમ પેદા થાય એ માટેની આખી વ્યૂહરચના કરતા હોય છે। તો જ્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી 2 વર્ષ કે 3 વર્ષ પહેલા જ્યારે વિજયભાઈ સુવાળાએ, મહેશભાઈ સવાણીએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે પણ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં વાત વહેતી કરી દેવામાં આવી હતી કે હવે પછી પ્રવીણ રામ। તો એ બધું તો ચાલતું રહેવાનું, પરંતુ આ સંઘર્ષનો રસ્તો છે આમ આદમી પાર્ટીનો, અને સંઘર્ષના રસ્તામાં જે લોકો ટકી રહેશે એ લોકો આગળ વધશે, અને એ લોકો સ્વાભાવિક રીતે ગુજરાતના લોકોનું દિલ જીતશે। જે આ સંઘર્ષના રસ્તામાં ટકી નહીં શકે એ મારા ખ્યાલથી આખી જે પ્રક્રિયા છે એમાંથી આઉટ થઈ જશે। જી પ્રવીણભાઈ, બીજો પ્રશ્ન એ છે કે જે રીતે રાજુભાઈએ રાજીનામું આપ્યું એના પાછળનું મુખ્ય કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા છે। ગોપાલ ઇટાલિયાનો આમ આદમી પાર્ટીમાં એક્કો ચાલી રહ્યો છે, અને ક્યાંક ને ક્યાંક રાજુભાઈને તેમનો સહકાર નહોતો મળી રહ્યો, તેના કારણે તેમણે રાજીનામું આપ્યું। ના, આ તો બધી અત્યારે કમલમમાંથી ઊભી થયેલી વાત છે, પણ વાસ્તવિક વાત બેન એ છે કે હવે જો રાજુભાઈ, પ્રવીણભાઈ,
તેના પહેલા પણ જ્યારે કરસનદાસ બાપુએ રાજીનામું આપ્યું, ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી સામે સવાલો કર્યા, તેમાં પણ મુખ્ય કારણ ગોપાલભાઈ જ હતા. જુઓ કોઈ પણ ઘટના બને એમાં સેમ સ્ક્રિપ્ટ આવે, સરખી જ સ્ક્રિપ્ટ આવે દરેક વખતે. તો એનો મતલબ એ છે કે સ્ક્રિપ્ટ બનાવનાર કોઈ એક જ વ્યક્તિ છે, જે દરેક જી ઘટનામાં સરખી સ્ક્રિપ્ટ બનાવી રહ્યા છે. તો આ બધું જે જગ્યાએથી બની રહ્યું છે ગુજરાતની જનતાને ખબર છે. અને તમે જે એવી વાત કરી કે આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈનો એક્કો ચાલે છે, કદાચ ચાલતો હોય તો એ રાજુભાઈને એનાથી વાંધો ન હોવો જોઈએ. કારણ કે એ અત્યારે ગુજરાતના લોકોમાં ખૂબ સારી રીતે મજબૂતીથી લોકોનો અવાજ ઉઠાવી રહ્યા છે. પણ એના કરતા વિશેષ રાજુભાઈને ખબર છે, આખી ગુજરાતની જનતાને ખબર છે કે જો રાજુભાઈ રાજીનામું ન આપ્યું હોત તો જેમ ગોપાલભાઈનો એક્કો ચાલે છે એમ રાજુભાઈ કરપડાનો પણ એક્કો ચાલવાનો હતો. પણ એને એકડામાંથી બગડો કરી નાખ્યો છે. દુઃખની વાત એ છે, એનો એક્કો ચાલવાનો હતો. જો એને રાજીનામું ન આપ્યું તો ગુજરાતના ખેડૂતોને ભારોભાર ઉપાડી લેવાના હતા. પણ એમને ડરના કારણે ક્યાંક રાજીનામું આપી દીધું ને, એટલા માટે ખેડૂતોની લાગણીને પણ ઠેસ પહોંચી છે અને ખેડૂતોના દિલમાં જે એમની જગ્યા બનેલી હતી ક્યાંક ને ક્યાંક 100% બ્રેક થશે. જી પ્રવીણભાઈ, એકો બનવાની વાત તો છે, પણ એમને ખરેખર જે સહકાર ગોપાલભાઈ પાસેથી કે આમ આદમી પાર્ટીના અન્ય નેતા પાસેથી જોઈતો હતો, એ સહકાર પણ ન મળ્યો, તેમનું એવું કહેવું છે. જુઓ, જેલમાં 65 લોકો જેલમાં જાય અને એમાંથી 64 ને સહકાર મળે ને એકને જ ન મળે, આ વાત તો કોઈ તર્ક સાથે જોડાયેલી નથી. કોઈ એક જ વ્યક્તિને ન મળે ને બાકી બધાને મળે, તો મને પણ ન મળવી જોઈતી હતી. તો આ વાત પાયા વિહોણી વાત છે. વાત રહીએ, જો એમને સહયોગ ન મળ્યો તો ગઈકાલે એમણે રાજીનામું આપ્યું, એ રાજીનામાની અંદર એમણે એવું શું કામ ઉલ્લેખ કર્યો કે હું વ્યક્તિગત કારણોસર રાજીનામું આપું છું? રાજીનામાની અંદર એમણે એવો શું કામ ઉલ્લેખ કર્યો કે પાર્ટીએ મને સન્માન આપ્યું, એ બદલ હું પાર્ટીનો આભારી છું? એમણે કાલે રાજીનામાની અંદર એવો શું કામ ઉલ્લેખ કર્યો કે પાર્ટીનો પ્રદેશ નેતૃત્વ અને પાર્ટીનું એને મને પ્રેમ આપ્યો, એનો હું આભારી છું? તો આ શબ્દો શું કામ એમને યુઝ કર્યા? એનો મતલબ એવો થાય છે કે ગઈકાલે એમણે જે કઈ લખ્યું છે એ નેચરલ વાત છે, દિલમાંથી આવેલી વાત છે, સાચી વાત છે. અત્યારે જે થઈ રહ્યું છે એ સ્ક્રિપ્ટેડ છે. જી પ્રવીણભાઈ, બીજી બાજુ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીમાં પરિવારવાદ ચાલી રહ્યો છે. એટલે જે સમયથી જ વિસાવદરમાં ગોપાલભાઈની જીત થઈ તે સમયથી તેઓ સતત પાર્ટીમાં જે છે તે પટેલવાદને સહકાર આપી રહ્યા છે, તે રીતની વાત હાલમાં જોવા મળી રહી છે. ના, આ વાત તદ્દન પાયાવિહોણી વાત છે. એનું કારણ એટલા માટે છે કે પાર્ટીની અંદર જે કે પણ ટોપ નેતૃત્વ છે એમની અંદર ગોપાલભાઈ, મનોજભાઈ એના સિવાયના તમામ નેતાઓ, ટોપ નેતૃત્વ અન્ય વર્ગમાંથી અને અન્ય સમાજોમાંથી આવે છે. અને પાર્ટીએ જી તમામ લોકોને, તમામ વર્ણને, તમામ સમુદાયને એક સરખું અને ખૂબ સારું મહત્વ આપ્યું છે. આજે માની લો કે ઈશુદાનભાઈ ગઢવી ઓબીસી સમાજમાંથી આવે છે તો એ પ્રદેશ અધ્યક્ષ છે. તો ચેતરભાઈ વસાવા જે છે આદિવાસી સમાજમાંથી બિલોંગ છે, તો ચેતરભાઈ વસાવાનું એક આગવું મહત્વ પાર્ટીમાં છે. તો પાર્ટીએ તમામ વર્ગને અને તમામ વર્ણને સૌથી વધારે ને સારામાં સારું મહત્વ આપ્યું છે. એટલે આ વાત જે છે પાયાવિહોણી છે. એટલે ભૂતકાળમાં પ્રવીણભાઈ જેટલા પણ રાજીનામા પડ્યા છે તેમાં સૌથી વધુ જે છે તે અન્ય જ્ઞાતિના નેતાઓના રાજીનામા પડ્યા છે. ના, એ પણ વાત એટલા માટે તર્કસબદ્ધ નથી કે ઘણા બધા રાજીનામા જે ભૂતકાળમાં પડ્યા એમાં પાટીદાર સમાજમાંથી પણ અનેક લોકો, ઘણા માની લો કે અમુક લોકોના રાજીનામા પડ્યા છે. દરેક સમાજમાંથી પડ્યા છે. કોઈ એક સિંગલ સમાજમાંથી રાજીનામા પડ્યા એવી વાત નથી. વાત એ છે, અહીંયા સમાજની વાત નથી, અહીંયા વર્ણની વાત નથી. અહીંયા તો વાત એ છે કે સંઘર્ષના રસ્તામાં લડી કોણ શકે. આ કાંટાળો જી તાસ છે. અહીંયા કોઈ બધું સરળતાથી મળી જાય એવું નથી. સંઘર્ષના રસ્તામાં કોણ લડી શકે એમ છે? જે કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ વર્ણ હોય, સંઘર્ષના આ રસ્તામાં જે લડી શકે છે એ અહીંયા ટકે છે. જે નથી લડી શકતા એ અહીંયા ટકવાના. જી પ્રવીણભાઈ, એવી પણ ચર્ચા છે કે ઈશુદાન ગઢવી જે છે તે ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે. આમાં તો દરેક વ્યક્તિ ઉપર ચર્ચાઓ જે છે એ બીજેપી ત્યાંથી પ્લાન્ટેડ કરી અને માર્કેટમાં વહેતી કરે છે કે પ્રવીણભાઈ રાજીનામું આપશે, ઈશુદાનભાઈ રાજીનામું આપશે, ચેતરભાઈ રાજીનામું આપશે. આવી વાતો ખૂબ વહેતી થાય છે. પણ આમાં ગમે તે રાજીનામા આપે પણ પાર્ટીની વાત અને પાર્ટીની વિચારધારા તો ચાલુ જ રહેશે. પણ એ બધું તો આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતું રહેવાનું છે. મૂળ વાત એ છે
કે કોઈ રાજીનામું આપે કે નથી આપતા કે એ બધી નાની વાતો છે. મોટી વાત તો એ છે કે પાર્ટી ગુજરાતના લોકો માટે શું કરી રહી છે અને કેવી લડાઈ લડી રહી છે. જી પ્રવીણભાઈ, મારો છેલ્લો પ્રશ્ન એ છે કે તમને શું લાગી રહ્યું છે કે હવે ટૂંક સમયમાં રાજુભાઈ કઈ પાર્ટીમાં જોડાશે, ભાજપ કે કોંગ્રેસ? અ રાજુભાઈ કઈ પાર્ટીમાં જોડાશે એ તો આવનારો સમય બતાવશે. મારું એવું માનવું છે કે ટૂંક સમયમાં કદાચ એ કેસરિયા કરશે એવું મારું માનવું છે. પણ છતાં કઈ બીજા સમાચાર આવે તો વાત અલગ છે. પણ જ્યાં પણ જોડાય, જ્યાં પણ જાય ત્યાં મારી એક એમની સાથે અમે કામ કર્યું છે, અમે બધા સાથે કામ કર્યું છે, તો મારી આમ આદમી પાર્ટીની તમામની એક અપેક્ષા છે, એક આશા છે કે રાજુભાઈ જેમ આમ આદમી પાર્ટીમાં ખેડૂતો માટે બુલંદ અવાજ ઉઠાવતા હતા, અધિકારીઓને જેમ હાંકતા હતા, અધિકારીઓ પાસેથી જવાબો લેતા હતા, એવો જ બુલંદ અવાજ અને એવી જ તાકાતથી જે પક્ષમાં જાય ત્યાં જો એવી તાકાત બતાવે તો અમને ગમશે. ત્યાં એમનો અવાજ જો બંધ થઈ જશે તો મારું એવું માનવું છે કે એ ગુજરાત માટે અને એના માટે પણ ખરાબ છે. પણ જો અવાજ મજબૂતીથી ચાલુ રાખશે તો અમને ગમશે. જી પ્રવીણભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.